વિદ્યાર્થી મિત્રો, જીકાસ શું છે અને જીકાસમાં કઈ રીતે ફોર્મ ભરવાનું છે એના વિશે આજે આપણે જાણીશું. હવે જીકાસ એટલે શું એવો પ્રશ્ન થાય તો જીકાસ એટલે જી એટલે ગુજરાત, સી એટલે કોમન, એ એટલે એડમિશન અને એસ એટલે સર્વિસીસ, એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ મીન્સ જીકેસ. એટલે કે એનો અર્થ થાય છે જીકેસ. જીકેસ એ શોર્ટ ફોર્મ છે અને ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એ એનું ફૂલ ફોર્મ છે. એટલે કે ગુજરાતની જે 15 સ્ટેટ યુનિવર્સિટીઓ છે અને એની સાથે જે કોલેજો જોડાયેલી છે, એની સાથે જે કોલેજો એફિલેટેડ છે, એની સાથે કોલેજો જે સંલગ્ન છે, એ કોલેજોમાં એક સાથે એક જ પ્રકારની એડમિશનની પ્રક્રિયા થવાની છે, પ્રોસેસ થવાની છે. એ જીકાસ પોર્ટલના નેજા હેઠળ થવાની છે. આ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે જીકાસમાં ફોર્મ છે એની પ્રોસેસ કઈ રીતે થાય છે અને ભરવાનું કઈ રીતે છે, તેમાં તમારે ખાસ શું શું ધ્યાનમાં રાખવાનું છે, એ બધી બાબતોની ચર્ચા આપણે અહીંયા આગળ કરવાના છીએ. તો ખાસ કરીને તમે આ વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાઈ રહેજો, તો તમને ખબર પડશે કે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે આપણે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ કરવાની છે. જીકાસ પોર્ટલ ઉપરથી જે 15 સ્ટેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા થવાની છે, એ 15 સ્ટેટ યુનિવર્સિટીઓ એટલે કે રાજ્ય સરકાર સંચાલિત યુનિવર્સિટીઓ છે. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાટણ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર, ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છ ભુજ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ સોમનાથ, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ, આવી 15 સ્ટેટ યુનિવર્સિટીમાં આપ પ્રવેશ માટે અરજી કરી શકો છો. આ 15 યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી એટલે કે એની સાથે એફિલેટેડ જે માન્યતા ધરાવે છે એવી સરકારી અને બિન સરકારી લગભગ 2700 કોલેજની અંદર તમે એડમિશન માટે એપ્લાય કરી શકો છો. અને એની અંદર આ દરેક કોલેજની અંદર બધા મળીને લગભગ 484 જેટલા કોર્સીસ ઉપલબ્ધ છે. આ 484 કોર્સમાંથી આપને આપના મનગમતા કોર્સમાં એ એડમિશન મેળવી શકો છો. ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો આર્ટ્સ, કોમર્સ, સાયન્સ રાખવા માંગે છે, અથવા તો એજ્યુકેશનમાં જવા માંગે છે, અથવા તો લોમાં જવા માંગે છે, કે બીબીએ કે બીસીએ કરવા માંગે છે, તો એવા વિદ્યાર્થીઓ માટે જે આ પોર્ટલ ઉપર કોર્સ ઉપલબ્ધ છે, એ જુદી જુદી યુનિવર્સિટીઓની જુદી જુદી કોલેજ છે એની અંદર આ પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે. એમાં સ્નાતક કક્ષાએ એટલે કે બેચલર કક્ષાના જે કોર્સ છે એ જોઈએ તો બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીબીએ, બીસીએ આવા બેચલર કક્ષાના કોર્સ છે. આ ઉપરાંત માસ્ટર કક્ષાના કોર્સ જોઈએ તો એમાં એમએ, એમકોમ, એમએસસી, એમએડ, એમબીએ, એમસીએ આ પ્રકારના છે માસ્ટર કક્ષાના એટલે કે અનુસ્નાતક કક્ષાના એ કોર્સ ઉપલબ્ધ છે. આ સિવાય પણ તમે લો, પીએચડી, ફાઇન આર્ટ્સ, એમએસસી આઈટી અને જર્નાલિઝમ જેવા વિષયોની અંદર અથવા તો કોર્સની અંદર પણ તમે પ્રવેશ મેળવી શકો છો. એ પણ આ જીકાસ પોર્ટલ થ્રુ જ તમારે અરજી કરવાની હોય છે અને એમાં પણ આ રીતે જ ઓનલાઈન પ્રક્રિયાને અનુસરવાનું હોય છે, ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાને અનુસરવાનું હોય છે અને એ રીતે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાંથી પસાર થઈને પછી જ તમારું એડમિશન છે એ આ જુદા જુદા કોર્સની અંદર કન્ફર્મ થતું હોય છે. તો આ પ્રકારે ઘણા બધા કોર્સ છે એ જીકાસ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. એમાંથી તમે તમારી પસંદગીની કોલેજ શોધી શકો છો અને તમારી પસંદગીના વિષય અથવા તો કોર્સની અંદર પ્રવેશ માટે એપ્લાય કરી શકો છો.